રાજસ્થાનમાં ટાપુ સિટી ઓફ 100 આઇલેન્ડ. હા, તમે સાચું સાંભળ્યું. રાજસ્થાનનું નામ પડતા જ આપણને યાદ આવે છે રણની રેતી, ઊંટ, કિલ્લાઓ, રાજમહેલો અને તપતો સૂરજ. પણ જો હું તમને કહું કે આજ રાજસ્થાનમાં એવી જગ્યા છે જ્યાં પાણીની વચ્ચે એક નહીં, બે નહીં, પરંતુ અસંખ્ય ટાપુઓ જોવા મળે છે. થોડા સમય પછી આપણે એવા પહાડો ઉપર પહોંચવાના છીએ જ્યાં ચોમાસામાં વાદળો પહાડોની ટોચને સ્પર્શ કરતા જોવા મળે છે અને વચ્ચે એક એવી જગ્યા પણ છે જ્યાં પાણી, હરિયાળી અને શાંતિ. તો સવાલ એ છે કે આ રાજસ્થાનનું કયું રૂપ છે અને આ ત્રણેય જગ્યાઓ ખરેખર ક્યાં આવેલી છે? આજે આપણે નીકળી રહ્યા છીએ બાંસવાડાની એક એવી સફર પર જ્યાં દરેક થોડા કિલોમીટર પછી રાજસ્થાનનો એક નવો ચહેરો જોવા મળશે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે છેલ્લી જગ્યા પર પહોંચ્યા પછી તમને પણ એકવાર જરૂર લાગશે કે આ ખરેખર રાજસ્થાન છે. ચાલો શરૂ કરીએ આ સફર. જેમ જેમ આપણે બાંસવાડા તરફ આગળ વધીએ છીએ તેમ તેમ રાજસ્થાનનું જાણીતું રણનું ચિત્ર ધીમે ધીમે પાછળ છૂટતું જાય છે. જમીનનો રંગ બદલાય છે, આસપાસ ટેકરીઓ દેખાવા લાગે છે, હરિયાળી વધતી જાય છે અને ક્યાંક દૂરથી પાણીની ચમક પણ નજરે પડે છે. દક્ષિણ રાજસ્થાનનો બાંસવાડા ખરેખર રાજસ્થાનનું એક અલગ જ રૂપ બતાવે છે. માહી નદી અને તેના જળ વિસ્તારના કારણે અહીં પાણીની વચ્ચે અનેક ટાપુઓ અનોખું દ્રશ્ય જોવા મળે છે. એટલા જ માટે બાંસવાડાને સિટી ઓફ 100 આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પણ આ ટાપુઓ માત્ર દૂરથી જોવા જેવા નથી. નજીક પહોંચશો ત્યારે લેન્ડસ્કેપ સામે આવશે, એ સફરને વધુ ખાસ બનાવશે. અને હવે ચાલો આપણે પહેલી મંજિલ તરફ, ચાચાકોટા. જો તમને હિંમતનગર, શામળાજી તરફ થઈને બાંસવાડા આવો છો તો અંતર આશરે 187 કિલોમીટર જેટલું થાય છે. અમદાવાદ તરફથી આવો તો હિંમતનગર, શામળાજી અને ડુંગરપુર તરફનો માર્ગ લઈને બાંસવાડા પહોંચવાનું અંતર આશરે 266 કિલોમીટર જેટલું છે. જેમ જેમ ચાચાકોટા તરફ આગળ વધીએ છીએ તેમ રસ્તાની આસપાસનું લેન્ડસ્કેપ પણ બદલાઈ જાય છે. ક્યાંક નાની પહાડીઓ, ક્યાંક લીલાછમ હરિયાળી, તો ક્યાંક પથરાળ જમીન અને પછી અચાનક આંખો સામે આવી જાય છે માહી ડેમનું વિશાળ બેકવોટર. આ ક્ષણે જ સમજાઈ જાય છે કે હવે સફર કંઈક ખાસ બનવાની છે. જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ પાણીનો વિસ્તાર મોટો થતો જાય છે. એક તરફ પહાડ, બીજી તરફ પાણી અને પાણીના વચ્ચે દેખાતા નાના મોટા જમીનના ટુકડા. દૂરથી જુઓ તો એવું લાગે જાણે પાણીની વચ્ચે નાના નાના ટાપુઓ તરતા હોય. અને અહીંથી શરૂ થાય છે બાંસવાડાની સૌથી અનોખી ઓળખ. મિત્રો, તમે રાજસ્થાનના કિલ્લાઓ જોયા હશે, મહેલો જોયા હશે, રણના રેતીલા ધોરા પણ જોયા હશે, પરંતુ પાણીના વચ્ચે આટલા વિશાળ ફેલાયેલો ટાપુઓ અને આજુબાજુ પાણીના દ્રશ્યો, આ દ્રશ્ય ખરેખર અલગ છે. થોડી વાર અહીં ઊભા રહીને માત્ર આસપાસ જુઓ તો કદાચ તમારા મનમાં પણ એ જ સવાલ આવશે, આ ખરેખર રાજસ્થાન છે? પણ ચાચાકોટાની અસલી મજા અહીંથી આગળ છે, કારણ કે હવે આપણે આ ટાપુઓને માત્ર કિનારેથી નહીં પરંતુ પાણીની વચ્ચે જઈને જોવાના છે. જમીન પરથી જે દ્રશ્ય એક ફ્રેમ દેખાય છે એ જ દ્રશ્ય પાણીની વચ્ચે જઈને એકદમ અલગ અનુભવાય છે. ક્યારેક પાણી પર પડતો આકાશનો પડછાયો, ક્યારેક દૂર દેખાતા પહાડ અને વચ્ચે શાંતિથી ઉભેલા આ ટાપુઓ. એના લોકલ બાળકો છે કે જે નાનપણથી જ તરવાનું શીખી જતા હોય છે. જો કે આ સુંદર નજારો તમે જોઈ શકો છો. જોઈ શકો છો કે આ ઊંડાણ પાણી છે અને માહી નદીનું
અમે બોટમાં છીએ અને બોટમાં હોવા છતાં એક ભાઈ પાણીના અંદર જે માહી નદીનું ઊંડું પાણી, જે ડેમ છે માહી ડેમ, જે સાગવાડા પાસે આવેલું છે, ચાચાકોટ, તેની અંદરની જે અમે ટાપુ ઉપર ગયા હતા અને ત્યાં એક ભાઈ કેટલાય સમયથી, અમને 3 કલાક થયા છે અને અંદર પાણીમાં તરી રહ્યો છે. જોઈ શકો છો કે તે કેટલું પાણીના અંદર શાંતિથી જેમ બોટ તરે તેમ તરી રહ્યો છે. બોટ જેમ જેમ આગળ વધે તેમ મિત્રો દ્રશ્યો પણ બદલાતા જાય. ક્યારેક પાણીમાં પડતો આકાશનો પડછાયો, ક્યારેક પહાડોની આગળથી દેખાતી સૂરજ, અને ક્યારેક પાણીના નજીક બેઠેલા પક્ષીઓ રંગબેરંગી અને કલરવ સાથે પવનનો હળવો અવાજ અને પાણીના નાના નાના મોજા, આ બધું મળીને અહીંનું વાતાવરણ એકદમ શાંત બનાવી દે છે. આવી જગ્યાએ આવીને ત્યારે એક વાત યાદ રાખવી જરૂરી છે, કુદરત જોવા આવ્યા છીએ, કચરો કરવા નહીં. પ્લાસ્ટિકની બોટલ, રેપર કે કોઈ પણ પ્રકારનો કચરો અહીં ન છોડશો, કારણ કે આ કુદરતી વિસ્તાર માત્ર પ્રવાસીઓ માટે જ નથી, આ અનેક પક્ષીઓ અને જળજીવોનું પણ ઘર છે. અને હવે ચાચાકોટાનું આ સુંદર પાણી પાછળ છોડી આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ, કદાચ પહેલી નજરે સામાન્ય લાગે, પરંતુ તેની શાંતિ તમને થોડા સમય માટે રોકી જરૂર રાખશે. અને જો તમને લાગે છે આટલું જ અહીંનું સરપ્રાઈઝ છે, તો થોડી વાર આસપાસ ધ્યાનથી જુઓ, કારણ કે કુદરત અહીં દરેક થોડા પરે પોતાનો નવો ફ્રેમ બનાવી દે છે. માહી ડેમનું પાણી પાછળ છોડી હવે આપણી સફર ફરી બાંસવાડાની હરિયાળી તરફ વળીએ છીએ. હમણાં સુધી આપણે પાણી વચ્ચે હતા, હવે આગળ છે હરિયાળી, ખુલ્લું આકાશ અને શાંતિ. અને થોડા સમય પછી આપણે પહોંચવાના છીએ એવી જગ્યાએ જ્યાં કોઈ લાંબો ટ્રેક નહીં, કોઈ મુશ્કેલી ચઢાણ નહીં, માત્ર રસ્તા પરથી થોડું આગળ વધો અને સામે ખુલ્લું કુદરતી દ્રશ્ય. આ છે આપણી બીજી મંજિલ, કાગડી પિકઅપ વિયર. બાંસવાડાની આસપાસ ફરતા જ્યારે અચાનક રસ્તાની બાજુની પાણીનું વિશાળ વિસ્તાર અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી નજરે પડે, ત્યારે અહીં એકવાર રોકાઈ જવાનું મન ચોક્કસ થાય. આ જગ્યા છે કાગડી પિકઅપ વિયર, બાંસવાડાના જાણીતા કુદરતી અને પિકનિક સ્થળોમાંનું એક. આ સ્થળ માહી ડેમ પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે. અહીંની ખાસિયત એ છે કે તમને કુદરત માણવા માટે કોઈ લાંબી મહેનત કરવાની જરૂર નથી. પાણી, હરિયાળી, ખુલ્લું આકાશ, ગાર્ડન અને શાંત વાતાવરણ. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાણીનો વિસ્તાર ભરાઈ જાય અને આસપાસની જમીન લીલીછમ થઈ જાય, ત્યારે અહીંનું લેન્ડસ્કેપ વધુ સુંદર લાગે છે. અહીં થોડો સમય બેસો, પાણી તરફ જુઓ, આસપાસની હરિયાળી જુઓ અને શહેરની દોડધામથી થોડો સમય માટે પોતાને અલગ કરી દો. ક્યારેક પ્રવાસમાં સૌથી યાદગાર જગ્યા એ નથી હોતી જ્યાં આપણે કલાકો પસાર કરીએ, પરંતુ એ હોય છે જ્યાં આપણે થોડી વાર રોકાઈને ખરેખર શાંતિ અનુભવીએ. અને કાગડી પિકઅપ એવો જ એક નાનો પરંતુ સુંદર સ્ટોપ બની જાય છે, જ્યાં ગાર્ડન, પાણી, જંગલ, શાંતિ અને સુંદર આકાશી દ્રશ્યો. પરંતુ હવે આ સફરનો મૂડ ફરી બદલાયો છે, કારણ કે અત્યાર સુધી આપણે પાણી અને હરિયાળી જોઈ, હવે આપણે જોઈ રહ્યા છીએ પહાડોની ટોચ તરફ. કાગડી પિકઅપ પાછળ છોડી હવે રસ્તો ધીમે આગળ પહાડી બનવા લાગે છે. એક વળાંક, પછી બીજો વળાંક અને ફરી એક વળાંક. વાહન ધીમે ધીમે ઉપર ચડતું જાય છે, નીચેનો રસ્તો પાછળ છૂટતો જાય છે અને આસપાસની પહાડીઓ ધીમે ધીમે ઊંચી દેખાવા લાગે છે. અહીં ડ્રાઇવિંગ કરતી વખતે ઝડપ ઓછી રાખવી અને પહાડી વળાંક પર ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. પરંતુ જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ એક વસ્તુ સતત બદલાતી જાય છે. દ્રશ્ય થોડા સમય પહેલાં જ્યાં પાણી આપણી આંખો સામે હતું, હવે એ જ વિસ્તાર ધીમે ધીમે નીચે નાનો દેખાવા લાગે છે અને આગળ આપણી રાહ જોઈ રહ્યો છે બાંસવાડાના પહાડો. અને હવે આપણે પહોંચી રહ્યા છીએ સમાઈ માતા પવિત્ર સ્થાન પર. આ જગ્યા માત્ર એક સુંદર વ્યૂ પોઈન્ટ નથી, અહીં
માતાજી પ્રત્યે સ્થાનિક લોકોની આસ્થા પણ જોડાયેલી છે. સમાઈ માતા ભંડારીયા ટેકરી ઉપર આવેલું ધાર્મિક સ્થળ છે અને બાંસવાડાના મહત્વના સ્થળોમાં તેનું સ્થાન છે. એક તરફ માતાજીના દર્શન અને બીજી તરફ ઊંચાઈ પરથી દેખાતી વિશાળ વાદીઓ, અને જો ચોમાસામાં વાદળો આસપાસ હોય તો આ આખું દ્રશ્ય જાણે કુદરત અને આસ્થાનું એક સાથે બનેલું દ્રશ્ય લાગે છે. અહીં થોડા સમય શાંતિથી ઊભા રહો, આસપાસ જુઓ, પવનને અનુભવો અને બસ આ ક્ષણને કેમેરામાં કેદ કરતા પહેલા આંખોમાં કેદ કરજો, કારણ કે કેટલીક જગ્યાઓનું સુંદરપણું ફોટામાં સંપૂર્ણ દેખાતું નથી, ત્યાં ઊભા રહીને જ સમજાઈ જાય છે. અને હવે ટોચ પર આવીને માત્ર એક પાછળ ફરીને જુઓ નીચે બાંસવાડાનો વિસ્તાર, શહેરનો ભાગ, ચારે તરફ પહાડો, લીલાછમ વાદીઓ અને માથાઓ ઉપર ખુલ્લું આકાશ. જો ચોમાસાના વાદળો આસપાસ હોય તો એવું લાગે છે કે જાણે આખી પહાડી દુનિયાની વાદળોની વચ્ચે છુપાઈ ગઈ હોય. થોડી વાર અહીં શાંતિથી બેસી જાઓ તો કદાચ સમયનું પણ ભાન નહીં રહે. કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ઉતાવળ નહીં, માત્ર પવન, વાદળો અને કુદરત. અને કદાચ આ જ સફરની સૌથી સુંદર ક્ષણ છે, જ્યારે આપણે કોઈ જગ્યાની માત્ર જોતા નથી પરંતુ ખરેખર તેને અનુભવ કરીએ છીએ. તો મિત્રો, આ હતી અમારી બાંસવાડાની 3 અદ્ભુત જગ્યાઓની સફર. પહેલી ચાચાકોટા, જ્યાં પાણીની વચ્ચે જોવા મળે છે અનેક ટાપુઓ. બીજી કાગડી પિકઅપિયર, જ્યાં પાણી, હરિયાળી અને શાંતિ એક સાથે મળે છે. અને ત્રીજી સમાઈ માતા, જ્યાં પહાડોની ટોચ પર વાદળો તમારી આંખો સામે રમતા જોવા મળે છે. બાંસવાડાની ખાસિયત કદાચ એ નથી કે અહીં માત્ર અદ્ભુત જગ્યા છે. ખાસિયત એ છે કે એક જ સફરમાં તમને રાજસ્થાનના 3 અલગ અલગ ચહેરા જોવા મળે છે: પાણી, હરિયાળી અને પહાડો. જો તમે ડુંગરપુર, બાંસવાડા, રતલામ કે ઉજ્જૈન તરફની સફર પર હો તો માત્ર 3 જગ્યાઓને તમારી યાત્રામાં જરૂર સ્થાન આપજો. અને જો તમે આમાંથી કોઈ જગ્યાએ પહેલાં જઈ ચૂક્યા છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ 3માંથી તમને કઈ જગ્યા સૌથી વધારે ગમી. કારણ કે કેટલીક જગ્યાઓ માત્ર જોવાની નથી હોતી, અનુભવવાની હોય છે. અને બાંસવાડાની આ સફર એવી જ એક સફર છે. કુદરત જ્યાં બોલાવે ત્યાં એકવાર જરૂર જજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.